brought to you by V-Guard. ગુજરાતના 33 જિલ્લામાં દેવભૂમિ દ્વારકામાં અનુમાન કરતાં 120% વધુ વરસાદ વરસ્યો છે। 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં 71% વરસાદની ઘટ છે। રાજ્યના 5 ઝોનમાં સૌથી વધુ 93% વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં 74% વરસાદની ઘટ છે। મધ્ય ગુજરાતમાં 71% અને દક્ષિણ ગુજરાતમાં 70% ઘટ છે। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 60% વરસાદની ઘટ છે। 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે। 30 જૂન પહેલા સમગ્ર રાજ્યને મેઘરાજા ઘમરોળશે। તો સમગ્ર આ જે પરિસ્થિતિ છે તેમાં દક્ષિણની અંદર ચોમાસું અટકી પડ્યું છે અને તેને કારણે સમગ્ર ગુજરાતના પંથકોની અંદર ક્યાં કેટલી ઘટ છે તે પણ જણાવવાનો પ્રયત્ન કરીએ તો હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો તેને લઈને કેટલી ઘટ છે આપ જુઓ। સરેરાશ અનુમાન છે કે જે 44 મિલીમીટર તે વરસાદ વરસ્યો છે। વરસાદ અત્યારે 13.7 મિલીમીટર અને ઘટની ટકાવારી -71.46% જોવા મળી રહી છે। આ ઘટનો એક અંદાજો આપની સમક્ષ રાખી રહ્યા છે કે જો સમયસર વરસાદ ન વરસ્યો તો આ ઘટમાં વધારો થઈ શકે છે અને આ ઘટ જો રહી તો આગામી દિવસોની અંદર વરસાદને લઈને અને ચોમાસાના પાણીને લઈને ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે। ઉત્તર ઝોનની જો વાત કરવામાં આવે તો ત્યાં અત્યાર સુધીમાં 30.4 મિલીમીટર જેટલો વરસાદનું અનુમાન છે અને વરસાદ 2.2 મિલીમીટર છે અને ઘટની ટકાવારી અત્યારે -92.76% જણાઈ રહી છે। એટલે કે મહત્તમ અહીં ઘટ અત્યારે વર્તાઈ રહી હોય તો એ ઉત્તર ઝોન છે અને ઉત્તર ઝોનની અંદર આ પરિસ્થિતિ છે। મધ્ય ઝોનની જરા વાત કરી લઈએ 42.4 મિલીમીટરનું એક અનુમાન અને તેની સામે વરસાદ માત્ર 12.2 મિલીમીટર। અહીં 71%ની ઘટ મધ્ય ઝોનમાં વર્તાઈ રહી છે। એટલે કે આગામી દિવસોની અંદર મધ્ય ઝોનની અંદર પણ ચોક્કસપણે વરસાદ વરસવો અત્યંત જરૂરી જણાઈ રહ્યો છે। મધ્ય ઝોનની જો આ પરિસ્થિતિ છે અને સાથોસાથ અન્ય ઝોનની જો પણ વાત કરવામાં આવે તો ત્યાં પણ ઘટ વર્તાઈ રહી છે અને આ ઘટ આગામી દિવસોની અંદર જો વરસાદ સમયસર નહીં પડે તો તે યથાવત રહી શકે છે। તો 4 ઝોનની વાત કરી રહ્યા છે તેમાં હવે દક્ષિણ ઝોનની વાત કરી લઈએ। આમ તો અહીં વરસાદની એન્ટ્રી સૌપ્રથમ દક્ષિણ ઝોનથી થઈ જે 99.1 મિલીમીટરના અનુમાનની સામે 29.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને ઘટની ટકાવારી અહીં પણ 92% જોવા મળી રહી છે। એટલે કે અહીં જે પ્રમાણે શક્યતાઓ હતી તે પ્રમાણે નથી મળી રહ્યો વરસાદ। પણ કચ્છની જો વાત કરીએ તો અહીં 19.1 મિલીમીટરનું અનુમાન અને વરસાદ માત્ર 5 મિલીમીટર 92%ની ઘટ અત્યારે પણ વરસાદની કચ્છમાં જોવા મળી રહી છે। પાછલા વર્ષની સરખામણીએ અત્યારે આ સૌથી મોટી ઘટ કહી શકાય। એ સિવાય સૌરાષ્ટ્ર પંથકની પણ વાત કરી લઈએ 49.3 મિલીમીટરના અનુમાનની સામે માત્ર 19.7 મિલીમીટર વરસાદ અને 92%ની ઘટ। જોકે આ વરસાદના આગમન પહેલાં આ તમામ ઘટનો આંકડો મોટો લાગી રહ્યો છે પણ જો સમયસર વરસાદ વરસ્યો અને તમામ પંથકો પર સાર્વત્રિક વરસાદ થયો તો ચોક્કસપણે આ ઘટનો આંકડો છે તે ઘટી શકે છે અને સારા વરસાદની જે અપેક્ષા છે અને જે શક્યતાઓ પહેલાં હવામાન વિભાગે વ્યક્ત કરી હતી તેને લઈને આ આંકડાઓ અત્યારે ચિંતાજનક લાગી રહ્યા છે। Brought to you by V-Guard.